पिया चित चोरे अनुभव बिना अनुभव कहाँ जानही जाको पिया चित चोरे प्रेम सिंधु को मरम जानो नहीं सूर कहे कहाँ भयो रस बीजो रुचत नाही चाखो अरे रस बीजो रुचत नाही चाखू पिया के रंग ही धरी चाखू पिया के रंग ही धरी रघुनंदन गोपाल पिया के रघुनंदन गोपाल पिया के नैन के फंद परी पिया मोहे लगन लगी जुखरी लगन लगी जुखरी पिया मोहे लगन लगी लगन लगी लगन लगी रस बीजो रुचत नाही साखो पिया के रंग ही धरी रघुनंद श्री गोपाल पिया के नैन नैन फंद परी लगन लगी जो खरी हे लगन लगी जो खरी पिया मोये लगन लागी खरी तन मन धन में सौंप्यो इनको संकुल ने हजरी संकुल ने हजरी कानदास पिया सुमन अटजो पिया मोहे लगन लगी है लगन 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 लगी जुखरी पिया मोहे लगन लगी लगन लगी लगन लगी
तन मन धन सोचो में इनको तन मन धन सोचो में इनको संकुल ने हजरी कानदास प्रीतम सभी निरखत वो कानदास कानदास प्रीतम सभी निरखत उर में अतही धरी प्रभु युग में अतही धरी लगन लागी जो खरी पिया मोये ये भी लगन लागी प्रभु जी लागी लागी लगन लागी तब लाज कहूँगी कहाँ कर वेद विसारो हरि पिया श्री गोपेंद्र पिया बिना कौन करे कोनी मेरो कौन करे जातन लागी सोई तन जाने कहाँ करे तो सभी सारो पथीला लगनी को पेड़ो माट लगनी लागी तब लाज काहूँगी कहाँ कर वेद विसारो कहाँ कर वेद विसारो हरि पिया श्री गोपेंद्र तुम बिना कौन करे गो मेरो पथीला लगनी को पेरो लगनी को पेंडो लगनी को पेंडो लगनी को पेंडो पावस आयो ये सही अने वरसालो वावाई वादळ सेना फूटिया पिया बिनु पलना રહેવાય નહીં પલ એક પિયા કહો સખી હું કેમ રહું ગોપાલ નંદ શ્રી ગોપેન્દ્ર વિના એ દુઃખ એવડું હું કેમ સહું अरे माक्षरे मन केम रहे माक्षरे मन केम रहे
વાલોજી વિદેશ થઈ રહ્યા અબળા બાળે છે. પોસે પીયું અતિ સાંભરે પોસે પીયું અતિ સાંભરે અને કેમ મન રાખું ધીર વિરહ અગન તન માત પે સબળ સંતાપે શરીર. અરે લલિત મનોહર રે અરે લલિત મનોહર રે લલિત મનોહર રે લાલ શ્રી ગોપાલજી રે
के नवसत साज श्रृंगार सज के नवसत साज श्रृंगार अरे भोग संजोगी रे अरे भोग संजोगी रे मारो वाल मोरे अरे सुहामणो से जतनो शणगार रे शणगार रे अरे ललित मनोहर रे लाल श्री गोपाल जी अरे निज जन जुथरे अरे निज जन जुथरे करवे आवी मया सजके नवसत साज सिंगार नवसत साज सिंगार भोग संजोगी रे अरे भोग संजोगी रे मारो वाल मोरेलो सुहामणो से जतनो शणगार रे शणगार रे ललित मनोहर रे अरे ललित मनोहर रे लाल श्री गोपाल जी रे हरि महारस वाजो रे हरि महारस वाजो रे अति देने समरे लो उन मदा निज जन दूल्हा हो सार कान दास रे हर कान दास रे ए सुख मीरत तारे लो तन मन अर्पित थयो निहाल रे हरि ललित मनोहर रे हरि ललित मनोहर रे लाल श्री गोपाल जी रे लो
અરે મહારસ વાજો રે યાતી તેણે સમે રેલો ઉનમદા નિજ જન દુલહો સારે કાન દાસ રે અરે કાન દાસ રે એ સુખ નિરખતા રે તન મન અર્પિત થયો નિહાલ રે નિહાલ લલિત મનોહર રે અરે લલિત મનોહર રે લાલ શ્રી ગોપાલ અરે હાલ રણું ભૂલરાવું મારા લાલ ને ઝૂલાવું ઝૂલો ઝૂલો પારાણિયામાં લાલ સે લાલો મારો ડાયો ને પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારાણિયામાં લાલ હલો હટ હલો પાટલો જો ખસી અને લાલો આવ્યો હસી ઝૂલો ઝૂલો પારાણિયામાં લાલ હલો હટ હાલ રણું ભૂલરાવું મારા લાલ ને ઝૂલાવું ઝૂલો ઝૂલો પારાણિયામાં લાલ પારાણિયામાં એ હાલોની ભેટમાં નીલકુમાર જિગ્નેશકુમાર 201 રૂપિયા બોલ શ્રી ગોપાલ એ અમરસિંહભાઈ મોતીભાઈ મોતીભાઈ 51 રૂપિયા ભીમજીભાઈ માવજીભાઈ ભાટી 51 રૂપિયા જયરાજભાઈ રોજીભાઈ ભાટી 51 રૂપિયા જસમતભાઈ પ્રાગભાઈ 51 રૂપિયા ગણેશભાઈ જેઠાભાઈ ગોડકા 51 રૂપિયા જાદવભાઈ કાળુભાઈ રતનપુર 51 રૂપિયા જગદીશભાઈ ટીકમભાઈ શ્રીજીપુરા 51 રૂપિયા સૌજીભાઈ નાનુભાઈ 51 રૂપિયા બાલાભાઈ પરસોત્તમભાઈ 51 પૂર્ણાહુતિ જ્યારે જે કંઈ આપણે ગઈએ ઠાકોરજીને હવે આ મનોરથ સંબંધે ઢાઢણને તેમજ બહાર ગામથી પધારેલા અને જે કંઈ સેવાઓ કરી રહ્યા છે તેમને મનોરથ તરફથી સન્માનિત કરે છે. તો જેમનું નામ લઉં એ વ્યક્તિ અહીં આવે
અને સામા વ્યક્તિનું પણ હું નામ લઉં છું, તો એ પણ અહીંયા આવે અને એને ઉપરથી એનું સ્વાગત કરે એવી મારી તે લોકોને નમ્ર વિનંતી છે. પહેલું નામ છે મુખિયાજી રસિકભાઈ બાંભણ, જેનું સ્વાગત અમરસિંહભાઈ કરશે. બોલો શ્રી ગોપાલ. પછી મુખિયાજી જોરાવરનગરના, જેમનું સ્વાગત કરશે દયાળભાઈ. જેની અવિરત સેવા છે એવા પરમ ભગવદી ઝવેર દાદાનું, ઝવેરભાઈનું સ્વાગત ભાઈ શ્રી ડાયાભાઈ કરશે. વાલલા. હવે જે વ્યક્તિ પેટીની માસ્ટરી અને એનું સ્વાગત, કારણ કે આમાં શું છે, આ લોકોની માસ્ટરી આવે તો આપણે માસ્ટરી ન આવે, પણ આ બધી માસ્ટરી છે ને એ નીતિ નિયમો મુજબ આધીન છે અને આને કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી. એટલે એનું સ્વાગત ભાઈ શ્રી નરેશભાઈનું સ્વાગત કરશે ડુંગરસિંહભાઈ. હાલો નરેશભાઈ, કારણ કે એમની પેટી વગાડવી છે ને એ સેવા ભાવે વગાડવાની હોય છે. પછી જે તન અને મન અને ધન આ ત્રણેય વસ્તુ અર્પણ કરે છે, હું એમ માનું છું કે ખરેખર આ એમનું કામ એક ઊંચું છે. વાતો કરવી સહેલ છે, પણ એક સામાન્ય માણસ ધંધાકી ક્ષેત્રે બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં, પણ જ્યાં મનોરથો હોય ત્યાં પોતે અવિરતપણે હાજરી તો આપે, પણ ખીચામાંથી વજન પણ ઓછો કરે. અને વળી પાછો વજન કેવો ઓછો કરે કે મનોરંજની જે ભેટ બોલ્યો એવું તે એ વ્યક્તિ પણ ઘણી વખત બોલી નાખે. તો આપ કહેવત છે કે ભાઈ વાતું કરવી સહેલ છે, પણ ખીચામાં હાથ નાખીને ઠાકોરજી અર્થે દેવું ને એ જેવા તેવાનું કામ. હું તો એમ માનું છું કે ધાંગા પીરસે દાંડ રાખાથી રાબુ ન દેવાય. આ ઠાકોરજી માટે એની તન્મનતા, એની સેવા અને એની જે નોંધ લે છે એ મનોરંજનીને પણ હું આવકારું છું. કારણ કે એવા અમારે ભાઈ શ્રી અરજણભાઈ, અને જેનું નામ ઉર્ફે ગોપાલ પ્રભુ છે, તો ખરેખર એ ગોપાલ પ્રભુ તરીકે એ વાતને હું વધાવું છું અને હું એને મારા અંગત રીતે પણ એક ધન્યવાદ સાથે આશીર્વાદ આપું છું કે એ ધર્મમાં ટુકડા રહેશે, દાદા કહે છે એમ, અને પાપમાં છેટો રહેશે. તો હું એમ માનું છું કે મારું આત્મા જેમ કબૂલ કરે છે કે 10 વર્ષ પછી અર્જણની રોનક ઓર હશે. જોજો તમે, કારણ કે વળી પછી કે હું માન નહીં, અપમાન નહીં, સ્વમાન નહીં, કોઈ બીજું કઈ માફો નહીં. હમણાં ગલોટિયા ખાતો હતો, બોલો તમને ખબર છે ખીચામાં પૈસા પડી ગયા. આ તો બધા વાતો કરી, માફો પણ સહેજ પણ હચવાય નહીં ને એવા અર્જણભાઈનું સ્વાગત કરશે. ઈ તે ડુંગરસિંહભાઈ દ્વારા વાલદોલ માણા કાકા પણ કયા, હા સગન કાકા, ઠીક 2-3 કાકા. જય ગોપાલ લાલજી. બોલો હવે દલાલી કરવી અને ધંધો કરવો ને 1000 ને 1 રૂપિયા ભેટ બોલવી, આમાં ઘણા બહુ મારી પીડા તૈયાર હોય. ભેટ નું આવે તો છેલ્લે કઈ કેમ કે હવે બરોબર છે, સિરિયલ બરોબર આવી તારે બરોબર લખાઈ નાખે. પછી બોલ ગોપાલ લાલજી છે. ભાઈ શ્રી ભરતભાઈ અને હરેશભાઈ, ખરેખર જો એને તો ઠીક છે, પણ એના માવતરને ધન્યવાદ દેવા પડે. દીવાળા દીકરા કાં ધોરીને કાં ધરાન કાં વણના જીંડવા નહીતર ઝાકળિયા તો ખરા. ભગવાને દીકરા દીધા, પણ કેવા દીધા? ભગવાનના ગુણગાન ગાય, ઠાકરના ઘરમાં ધનના ઢગલા કરે, આવા દીકરા. નહીતર દીકરા તો હોય પણ કઈ એની સીમા ન હોય. પણ ખરેખર હું એમ કહું કે આવા સુપાત્ર દીકરાનો ઘરે જન્મ થવો એ પણ પૂર્વના સુકરી હોય ત્યારે થાય. નહીતર બોલો દાદુભાઈ નતો કેતો ગઢડા વાળો કે દાંતા કાઢે અને અવેડાના બીજું કંઈક કરે નહીં. તો ખરેખર આ બેયને પણ હું આજે આ પ્રસંગને અનુરૂપ મનોરથ નિમિત્તે એ લોકો દિન દુના રાત ચોગુના, દિન દુના એટલે દિવસે 2 ગણા અને રાત્રે 4 ગણા ધર્મમાં વધે. અને એની જે બીજું તો ઠીક, પણ એની પાસે એક બીજી વસ્તુ મને જોવા મળી. બહુ આમ સંશોધન કરું બેઠો કે શું થાય છે, કેમ નહીં.
તો એ બે જણા જ્યારે ગાય છે પદ, ત્યારે એની નજર બીજે કાંઈ હોતી નથી, તે માર કરજો. અને પાછું એટલે આ મીરાબાઈ એક ઠેકાણે લખ્યું હતું, ભજન ગવાતા હતા, તો એમાં એમ લખેલું કે તાલ સે ગાના, તાલ સે ગાના, તાલથી ગાવું હોય, તબલા પેટી શરણાઈ વાદન આ છે તે છે બધું વ્યવસ્થિત હોય ને આ એમ સંગીત નીકળે તો એ સારું કહેવાય. તો એમ કે તાલ સે ગાના. બીજે દી મીરાબાઈ આવ્યા અને એ સૂત્રની ઉપર હાથ ફેરવી નાખ્યો અને લખ્યું તાલ સે નહીં પણ પ્રેમ સે ગાના. તાલથી નહીં પણ પ્રેમથી ગાવું, એમ પ્રેમથી બંને જણા ગાય છે.
મધ્યે મજો છે માં ખેલ રે હળ મધ્યે મજો ત્યાં ખેલ એ હળ મધ્યે મજો માં ખેલ રે હળ મધ્યે વાલ બાણ મળ્યું છે અલ બેલું રે વાલ બાણ માળો છે અલ બેલો રે વાલ બાણ મળ્યું છે અલ બેલું રે વાલ બાણ માળો છે એ ત્યાં ટોડલે તોરણ બાંધ્યા રે ત્યાં ટોડલે બાંધ્યા રે ત્યાં ટોડલે તોરણ બાંધ્યા રે ટોડલે તોરણ બાંધ્યા રે ત્યાં કેલા ફૂલે સીજા રે ત્યાં કેલા ફૂલે સીજા ત્યાં તેલ ફૂલે સીજા રે એ ચોપડાવી છે મીઠડાની માળા રે ચોપડાવી છે મીઠડાની માળા રે ચોપડાવી છે મીઠડાની માળા એ વૈષ્ણવ આવ્યા અમરા પૂરી વાળા રે વૈષ્ણવ આવ્યા અમરા પૂરી વાળા રે વૈષ્ણવ અમરા પૂરા મેળા પીને રે વારી રે આવ્યા મેળા પીને રે વારી રે આવ્યા મહારાજ નાયકારી રે આવ્યા મહારાજ નાયકારી રે મહારાજ નાયકારી મળીને માંડવે આવ્યા રે હળી મળીને માંડવે આવ્યા હે હળી મળીને માંડવે આવ્યા રે શ્રી ગોપેન્દ્ર પીઓને લડાવ્યા રે શ્રી ગોપેન્દ્ર પીઓને લડાવ્યા રે શ્રી ગોપેન્દ્ર પીઓને લડાવ્યા રે શ્રી ગોપેન્દ્ર લડાવ્યા મંડપમાં અમારે પૂછે આપ રે મંડપમાં સમરે પૂછે આપ રે મંડપમાં સમરે પૂછે આપ એને મોટો 84 નો તાપ રે એને મોટો 84 નો તાપ એને મોટો 84 નો તાપ રે મોટો 84 નો તાપ એ શરણે રાખી સમોતી કીધી રે શરણે રાખે સમોતે કીધે રે શરણે રાખી સમોતી કીધી રે એ વાલે મોદે સુમાળા દીધી રે વાલે મોદે સુમાળા દીધી એ વાલે મોદે સુમાળા દીધી રે વાલે સુમાળા દીધી કર જોડી કહે છે હરિદાસ રે કર જોડી કહે છે હરિદાસ રે કર જોડી કહે હરિદાસ એ વાલા દેજો શ્રીરજમાં વાસ રે વાલા દેજો શ્રીરજમાં વાસ રે વાલા દેજો શ્રીરજમાં વાસ